સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ બેઠકો અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ છે. બિનહરીફ થયેલા 731 વિજેતા ઉમેદવારની માન્યતાને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે. ચૂંટણી પંચના નિર્ણયથી મતદારોનો અધિકાર છીનવાયો હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો છે. નોટાને પણ ઉમેદવાર તરીકે ગણવા અરજીમાં રજૂઆત કરાઈ છે. બિનહરીફ થયેલા અનેક ઉમેદવારોના ફોર્મમાં ખામી હોવાની પણ હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. તો થોડી વારમાં ચીફ જસ્ટિસની ખંડપીઠમાં સુનાવણી હાથ ધરાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ બેઠકો અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ છે. બિનહરીફ થયેલા 731 વિજેતા ઉમેદવારની માન્યતાને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે. સંવાદદાતા રોનક જોડાયા છે વધુ માહિતી સાથે. રોનક, બિનહરીફ બેઠકો અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ છે. કઈ કઈ બાબતોનો પીઆઈએલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બિલકુલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેના તાજેતરમાં જ પરિણામ આવ્યા છે તેમાં વાત કરવામાં આવે તો 731 જેટલી બેઠકો ફરી એક વખત અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં બિનહરીફ બેઠકો અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે અને તેને લઈને સુનાવણી પણ થશે. ચૂંટણી પંચના નિર્ણયથી મતદારોનો અધિકાર છીનવાયો હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તો નોટાને પણ ઉમેદવાર તરીકે ગણવા અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. બિનહરીફ થયેલા અનેક ઉમેદવારોના ફોર્મમાં ખામી હોવાની પણ હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. તો થોડી જ વારમાં ચીફ જસ્ટિસની ખંડપીઠમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પર એકવાર અમારા સંવાદદાતા રોનક જોડાયા છે. રોનક, શું વધુ માહિતી? જી બિલકુલથી, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે બિનહરીફ બેઠકો થઈ હતી તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર રીતની અરજી કરવામાં આવી છે. ખાસ કરીને આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે જે બિનહરીફ બેઠકો થઈ છે તેના લીધે ક્યાંક ને ક્યાંક મતદારોનો વિશેષ અધિકાર છે તે છીનવાયો છે. ન માત્ર એટલું પરંતુ નોટાને પણ જેટલા મત મળ્યા છે તેને પણ ઉમેદવાર તરીકે ગણવામાં આવે અને તેને યોગ્ય નિર્ણય લેવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. ન માત્ર એટલું પરંતુ જેટલા પણ બિનહરીફ જે ઉમેદવારો છે જેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ખુદ તેમના ફોર્મમાં પણ અનેક ખામીઓ છે તે સામે આવી છે. ન માત્ર એટલું પરંતુ ભણતર સહિતની જે કેટલીક બાબતો હતી તેમાં યોગ્ય વિકલ્પ ન પસંદ કર્યો હોવાની ફરિયાદ છે તે કરવામાં આવી છે. કડી સહિત અનેક બેઠકો એવી છે જેમાં આ પ્રકારની ઉણપ છે તે સામે આવી છે. ત્યારબાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે જાહેર રીતની અરજી પર સુનાવણી હાથ ધરાશે થોડીક વારમાં, ત્યારે શું નિર્ણય આવે છે તેના ઉપર એક ચોક્કસ નજર રહેશે. પરંતુ જે બિનહરીફ બેઠકો થઈ હતી 731 તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર છે તે આપવામાં આવ્યો છે. જી રોનક, માહિતી બદલ આપનો આભાર.